આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈનગરમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતના સમયથી કાયદો અને વ્યવસ્થા સહિત નગરની શાંતિ અને સલામતીને પોતાનું ઘર સમજી નગરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એસ.જે. વાઘેલાઓને ડભોઈ તાલુકાના વરનામા ખાતે આંતરિક બદલી થતાં આજ રોજ લેવાઉ પાટીદાર વાડી ખાતે તેમને વિદાય અને સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, મામલતદાર ડી.વી. ગામિત, ચીફ ઓફિસર જયકિશન તડવી, પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ડભોઈનગરના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી નોકરીમાં ઉત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ગામના વેપારી મિત્રો અને ટ્રેનના અહીંયા ઘણી સુરક્ષાની વ્યવસ્થા આ જ રીતે આપણે એમને વિદાય આપીએ એવી આશા રાખું છું ને એમને આવકારું છું અને શૈલેન્દ્રસિંહ જ્યાં પણ જાય અને એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ વિસ્તારના ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ, અમારા નગર થેન્ક યુ। અઢી વર્ષમાં સાહેબે જે કામ કર્યું છે એના સિવાય સાહેબ ત્યાંથી આવ્યા છે એટલે મને દેખાઈ રહ્યું છે પણ 2.5 વર્ષમાં લોઢાના ચણા ચાવવા વાળા હોય છે એવું ખબર છે સાહેબ ખેડા બાજુ હતા મને ધારાસભ્યશ્રીએ કીધું હતું ને ત્યાંથી એમને જિલ્લામાં આવ્યા સાહેબ હતા પણ જે સમયે રાતેમાં જે કોન્ટેક્ટમાં હતા અને સમાજના ઝઘડો અંદર ઝઘડો હતો સાહેબથી પતી ગયો સોલ્યુશન ને કોમ્પ્રોમાઇઝ। ત્યાં સુધી આપ બધા નેતાની નજીક છો, આ બધાને ખબર હતી કે અહીંયા કોઈ એસ.જે. વાઘેલા કરીને પીઆઈ આવવાના છે, રાઈટ? ડભોઈ પોલીસ સ્ટેશનમાં તેમના હું પિતા તુલ્ય ગણું છું, નેતાજી મારા નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન શ્રી આકાશ પટેલ સાહેબ, નગરપાલિકાના ટીમના પ્રતિનિધિ પ્રમુખ બિરેનભાઈની આપણી ટીમ સાંભળી લઈએ અને ત્યારબાદ સૌ જેમની જોડે 2.5 વર્ષ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તેમના હું પિતા તુલ્ય ગણું છું। એક પછી
ફરીવાર ભારત માતા કી ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષ સુધી સુંદર રીતે ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર આજે ફરજના ભાગરૂપે અહીંયાથી બદલી થઈને વરણામા પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે. એમનો વિદાય સમારંભ અને કૃપાલસિંહ ઝાલા જે ડભોઈના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવી રહ્યા છે એમના આવકારવાનો સમારંભ, આ બંને સમારંભનો સંયુક્ત અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરના આગેવાનો, તાલુકાના આગેવાનો, પોલીસ ખાતાના કર્મચારી મિત્રો અને તમામ ધર્મ, તમામ કોમના આગેવાનો અને વેપારી મિત્રો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. હું શૈલેન્દ્રસિંહ વાઘેલા જ્યારે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા જઈ રહ્યા છે એમને શુભેચ્છા આપું છું. અને જે રીતે 2.5 વર્ષમાં અહીંયા આગળ કામ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે લોકોનો પ્રેમ પણ સંપાદન કર્યો છે અને એટલે જ આટલી મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ જ રીતે વરણામા પોલીસ સ્ટેશન પણ ડભોઈ વિધાનસભામાં આવતો હોય ત્યાં પણ આ જ રીતે લોકો સાથે પ્રેમ સંપાદન કરે અને કાયદો વ્યવસ્થા જાળવે એવી અપેક્ષા રાખું છું. સાથે સાથે કૃપાલસિંહ ઝાલા જેમને પણ ડભોઈનો અનુભવ છે અને ડભોઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ પણ આવી રહ્યા છે, ત્યારે શૈલેન્દ્રસિંહ વાઘેલાને પગલે ચાલીને આ વિસ્તારનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને આગળ વધારશે અને કાયદો વ્યવસ્થાની સાથે સાથે લોકોનો પ્રેમ સંપાદન કરશે એવી એમની પાસે પણ અપેક્ષા રાખું છું. બંનેના એમને નવે જે જવાબદારી છે એને માટે શુભેચ્છા અને અભિનંદન.